श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय राम जय जय राम।
પ્રતાપ ભાનુનો બીજો જન્મ તે રાવણ. અરિમર્દન, કુંભકર્ણ અને જેને ધર્મમાં રુચિ હતી એવો ધર્મરુચિ પ્રધાન બીજી માતાના પેટે જન્મી અને વિભીષણ થયો. પ્રતાપ ભાનુના પરિવારના અન્ય સદસ્યો એ પણ આ રીતે રાક્ષસ કુળમાં પરિવર્તિત થયા. રાવણ, કુંભકર્ણ અને વિભીષણ ત્રણેય યુવાનીમાં ખૂબ તપ કર્યું છે. રાક્ષસો તપ બહુ કરતા હતા, પણ તપથી મળેલા પરિણામને એનો દુરુપયોગ કરતા હતા. ખૂબ તપ કર્યું છે રાવણે. બ્રહ્માજી શિવજીને લઈને રાવણ પાસે આવ્યા છે અને રાવણને વરદાન આપે છે, માંગો શું આપીએ? એ વખતે રાવણ વરદાન માંગે છે જે માનસમાં લખાયું છે. રામાયણકાર લખે છે, હમ કાહુ કર મરગીન મારે, શરીર બદલી ગયું, વાસના ભરેલું મન એ તો પ્રતાપ ભાનુમાં જે હતું એ જ રાવણમાં આવ્યું. પ્રતાપ ભાનુ હતો ત્યારે માંગતો હતો અજર અમર, એટલે આજ પણ એ જ માંગણી કે અમે કોઈના હાથે મરીએ નહીં. બ્રહ્માજી તથાસ્તુ કહેવા જતા હતા ત્યાં રાવણે સુધારો કર્યો કે વાનર અને મનુષ્ય બેની છૂટ આપું છું, આ સિવાય અમને કોઈ ન મારી શકે. આનો અર્થ એમ થાય કે બોલાવનાર ઈશ્વર છે એમ સાબિત થયું, નહીતર આટલી છૂટ શું કામ આપે? એમ જ કર્યું હોત કે કોઈ અમને મારી જ ન શકે. પણ મનુષ્ય અને વાનરની છૂટ છે, આ સિવાય મને કોઈ મારી ન શકે. અને એક વસ્તુ ધ્યાનમાં લઈએ કે દેવતાઓ રાવણને મારી શકતા નથી, મારી શક્યા નથી. રાવણને મારવા માટે સાચો માનવ જ સમાજમાં નિર્માણ થવું.
રાવણ એક એવો સમાજનો અંધકાર છે, રાવણ એક એવી વિષમ સમાજની સમસ્યા છે કે જેનો નાશ દેવતાઓ નથી કરી શકતા, સાચો ઇન્સાન જ કરી શકે. અને પરમાત્માને પણ રાવણને મારવા માટે મનુષ્યનું માધ્યમ કબૂલ કરવું જોઈએ. બિના માનવ રાવણ નહીં મરતા. રાવણ મરણ, રાવણ મરણ મનુજ કર જાચા. રાવણ મરણ મનુજ કર જાચા. પ્રભુ વિધિ વચન कीन चह साचा. प्रभु विधि वचन कीन चह साचा. क्योंकि रावण मरण मनुज कर जाचा. रावण मरण मनुज कर जाचा. રાવણ મનુષ્યના હાથે મરવાનું પસંદ કરે. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું છે. વરદાન આપીને કુંભકર્ણની પાસે ગયા. કુંભકર્ણનું સ્વરૂપ જોઈને બ્રહ્માને એમ થયું કે આ રોજ ભોજન કરશે તો જગત વેરાન થઈ જશે, દુનિયામાં કઈ રહેવા નહીં દે. એટલે સરસ્વતીને બોલાવી કુંભકર્ણની બુદ્ધિ ફેરવી અને કુંભકર્ણએ 6 માસ સુધી સૂવું અને 1 દિવસ જાગવું, આવું વરદાન. તમોગુણ પ્રધાન માંગણી કુંભકર્ણની છે, રાવણની માંગણી રજોગુણ પ્રધાન હતી. હવે સ્વાભાવિક છે, બુદ્ધિગમ્ય નથી લાગતું કે કુંભકર્ણ જાગતો રહે તો દુનિયાનું બધું અન્ન ખાય અને જગત વેરાન થઈ જાય, એ જરા બુદ્ધિગમ્ય નથી. એટલું બધું ખાય કુંભકર્ણ? હા, વધારે ખાતો હશે જરૂર, પણ જગત આખાનું દુનિયા વેરાન થઈ જાય એટલું બધું જરા પહેલું લાગે છે. પણ એનો ખુલાસો વિનય પત્રિકામાં છે. વિનય પત્રિકામાં કુંભકર્ણની વ્યાખ્યા કરતા ગોસ્વામીજી સ્વયં લખે છે, મોહદશ મૌલી મોહદશ મૌલી તદઘ્રાત અહંકાર પાકારી જીત કામ. કુંભકર્ણ એ અહંકાર છે, અને અહંકાર જો જાગૃત હોય તો દુનિયા આખીના સદગુણોને ખાઈ જાય અને જગત સદગુણહીન બને. એ અર્થમાં દુનિયા વેરાન બને. કુંભકર્ણ એ અહંકારનું સ્વરૂપ છે. અહંકારનો નાશ ભગવત કૃપા વગર શક્ય નથી, પણ કમસે કમ અહંકાર સૂઈ જાય તો પણ ઘણું. રામાયણનો લંકાકાંડ આપ જોશો તો ખ્યાલ આવશે. કુંભકર્ણની સામે હનુમાનજી યુદ્ધ કરવા ગયા જ નહીં, નહીતર કુંભકર્ણે બહુ વિનાશ કર્યો છે. રીંછ અને વાંદરાઓએ ભગવાનની પાસે જઈને એમ ફરિયાદ કરી કુંભકર્ણની સાથે યુદ્ધ કરતી વખતે કે યહ નિશિચર દુકાળ કી નાય. દુષ્કાળ જેમ પડે એમ આ રાક્ષસ અમારા ઉપર કપી કુલની ખેતી ઉપર પડ્યો છે, માટે કૃપા બારી ધર રામ ખરારી. કૃપાનો વરસાદ કરો મહારાજ. હનુમાનજી ગયા જ નહીં. હનુમાનજીને પૂછ્યું, તમે કુંભકર્ણની સામે કેમ યુદ્ધ કરવા નથી જતા? કહ્યું નહીં. અહંકારની સામે ભગવાન વગર, પરમાત્માના અનુગ્રહ વગર, અનુગ્રહના બાણ વગર અહંકાર મરતો નથી, ક્યાંક તો બચી જ રહે છે. હું તમે ગમે તેટલી કોશિશ કરીએ તો પણ અનુગ્રહનું બાણ નહીં છૂટે ઈશ્વરનું, ત્યાં સુધી આપણો સૂક્ષ્મ અહંકાર બચી જશે. એની આપણને ખબર નહીં હોય એવી રીતે ક્યાંક કામ કરતો હશે અહંકાર. તો અહંકાર સૂઈ જાય. અને સમાજમાં બીજા અર્થમાં લઈએ તો પણ અમુક માણસો સૂતેલા સારા, અમુકને જગાડાય નહીં, બને તો એક ધાબળો આપણા ઘરનો એને ઓઢાડવો, પણ એને બોલાવવા નહીં. અમુક માણસની જાગૃતિ સમાજ માટે સારી નથી.
6 મહિના સૂએ ને 1 દિવસ જાગે. આ કુંભકર્ણનો નિયમ હતો. અને રાવણ એના માટે બહુ ગૌરવ લેતો હતો. કુંભકર્ણ માટે લંકાના મેદાનમાં રામજીની સામે યુદ્ધ કરવા આવ્યો. પછી રાવણ એમ કહેવા માંડ્યો કે મારે ભાઈ કેવો 6 મહિના સૂએ 1 દિવસ જાગે તો આખી દુનિયાને ત્રાસ આપે, આવો તો મારો ભાઈ છે. આમ ગૌરવ લેવા લાગ્યો, ગર્વ કરવા લાગ્યો. એ વખતે ભગવાનને હસવું આવી ગયું. લક્ષ્મણજી ઉભા છે, હનુમાનજી ઉભા છે. લંકાના રણ મેદાનમાં બનેલી ઘટના. ભગવાન, અને મોટી વ્યક્તિ, કોઈ મહાન વ્યક્તિ હસે એની પાછળ કારણ હોય. હનુમાનજીએ તો જ પકડી પાડ્યું પ્રભુનું હાસ્ય અને ભગવાનને પૂછ્યું મહારાજ કેમ હસ્યા? એટલે ભગવાને લક્ષ્મણજીની સામે જોઈને મોઢું ફેરવી દીધું. હનુમાનજી સમજી ગયા કે કંઈક એવી વાત છે લક્ષ્મણજીની રૂબરૂમાં કહેવાય એવી નથી. લક્ષ્મણજી સમજી ગયા કે હનુમાનજીને ભગવાનને કઈ વાત કરવી છે અને હું ઊભો છું એ તકલીફ છે. એટલે લક્ષ્મણજી ચાલતા થઈ ગયા, સમજી ગયા. અમુક માણસ ઈશારામાં સમજી જાય અને ઘણા માણસને ખબર પડે કે આ 2 જણને વાત કરવી છે તો એ બસ ચૂકી જાય પણ જાય નહીં, એ ઊભો રહી ગયો. લક્ષ્મણજી જતા રહ્યા. ભગવાનને હનુમાનજીએ પૂછ્યું છે માલિક ક્यों હસે આપ? બોલે આંખમાં અશ્રુ હતા પ્રભુને. કેમ પ્રભુ, શું છે? બોલે આ રાવણ ક્યારનો બડાઈ કરે છે કે મારો ભાઈ 6 મહિના સૂએ 1 દિવસ જાગે તો દુનિયાને ત્રાસ. 1 દિવસ જાગનાર ભાઈ ઉપર રાવણને જો આટલો બધો ગર્વ હોય તો મારો લક્ષ્મણ તો 14 વર્ષથી જાગે છે, એના ઉપર મને કેટલો ગૌરવ હશે. 1 દિવસ જાગનાર ઉપર આટલો બધો અહંકાર. મારો સૌમિત્રી 14 વર્ષથી જાગે છે. તો કુંભકર્ણ એ અહંકાર છે. અહંકાર સૂતેલો સાપ. નાશ થાય તો શું કહેવાનું, ધન્ય બની જાય. તો કુંભકર્ણે તમોગુણની માંગણી કરી છે. 6 મહિનાની નિદ્રા. બ્રહ્માજી વિભીષણની પાસે આવ્યા, કહ્યું પુત્ર બર માંગુ, પુત્ર વરદાન માંગ. વિભીષણે કહ્યું છે એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી ભગવંત ચરણમાં અનુરાગ પ્રાપ્ત થાય. સત્વ ગુણ પ્રધાન માંગણી. ત્રણેય ભાઈ 3 ગુણનું પ્રતીક છે. લંકાને વિનય પત્રિકામાં દેહ નગરી તરીકે સરખાવી છે. લંકા એ વિદેહ નગર નથી, વિદેહ નગર તો જનકપુરી છે. લંકા એ દેહ નગર, અને મારા તમારા દેહ નગરની લંકામાં આ 3 ગુણો ફરતા હોય છે. ગુણ, રજોગુણ, તમો. તુલસીદાસજી અને સત્વ ગુણ પણ આમાંથી જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી મુક્તિ નથી. સત્વ ગુણ પણ બાધક છે સાધનામાં. સાધના કરનાર લોકો સમજી શકે છે. તમોગુણ અને રજોગુણ તો બાધક છે જ, પણ સત્વગુણ પણ બંધન છે. તમોગુણ અને રજોગુણ કદાચ લોખંડની બેડી છે તો સત્વગુણ સોનાની બેડી છે. આખિર બંધન તો આવી. તેથી વિભીષણને લંકામાંથી નીકળી જવું પડ્યું. वो भी बाहर गए तब प्रभु को पा सका. એટલે અરણ્યકાંડમાં મંત્ર જેવી ચોપાઈ છે. કહિયતાત કહિયતાત સોઈ પરમ વિરાગી તૃણ સમ સિદ્ધિ તીની ગુણ ત્યાગી. ગુણ સમ સિદ્ધિ તીની ગુણ ત્યાગી. 3 ગુણના ત્યાગની વાત ભગવાન રામજીએ કરી છે. તો એ 3 ગુણ માનવના શરીરની દેહ નગરીમાં નિવાસ કરે છે. તુલસીદાસજી વર્ણન કરે છે. 3 ભાઈઓને આ રીતે વરદાન આપ્યા છે. બ્રહ્માજીએ વરદાન આપીને ગયા છે. રાવણનું લગ્ન મંદોદરી નામની કન્યા સાથે થયું છે. બંને ભાઈઓને પણ પરણાવ્યા એવો ઉલ્લેખ છે. પછી રાવણ ફરવા લાગ્યો. એમાં મૈદાનો એને મળ્યો અને મૈદાનવે એમ કહ્યું કે અમે તમારા માટે એક સુંદર નગર જોઈએ, કેન્દ્ર, પાટનગર જોઈએ. બોલે બતાવો એવી કઈ નગરી, હું જીતી લઉં, પછી ત્યાં આપણું કેન્દ્ર. સમુદ્રની વચ્ચે એક ત્રિકૂટ છે, ત્યાં એક નગરી છે, ત્યાં દેવતાઓના મોકલેલા યક્ષો નિવાસ કરે છે.
રાવણ, તમે ચડાઈ કરો, યક્ષોને કાઢી મૂકો, તો હું ત્યાં એક નવીન નગરી નિર્માણ કરી આપું. રાવણે ચડાઈ કરી, યક્ષો જતા રહ્યા, અને એ ભૂમિમાં, એ જગ્યામાં મૈદાનવએ નગર નિર્માણ કર્યું છે, જેનું નામ જગ વિખ્યાત નામ તે લંકા. પુરાણની અંદર મૈદાનવે 2 નગરી નિર્માણ કરી છે એવો ઉલ્લેખ છે. એક ધર્મપુરી, એને મૈદાનવ નગર નિર્માણમાં કુશળ ગણાય છે. લંકા પણ એની રચના છે, ધર્મનગર પણ એની જ રચના છે. અને તુલસીદાસજીએ એનો ઉલ્લેખ કરતા એમ કહ્યું કે મૈદાનવ એ માનવીનું મન છે, મન ધર્મ પણ ઉત્પન્ન કરે છે, મન પાપની નગરી પણ નિર્માણ કરે છે. ये मन का ही स्वभाव, कभी वो पुण्य का ग्राम भी पैदा कर देता, कभी वो अधर्म की नगरी भी पैदा कर देता. સોનાનો કિલ્લો, સુવર્ણના મકાનો, સમૃદ્ધિની કોઈ સીમા નહીં એવી લંકામાં રાવણ પોતાના માણસોને લઈ રહ્યો, બધાને સુંદર મકાનો આપ્યા, અને આખા એ વિચારના માણસો લંકામાં કેન્દ્રિત થયા. પુષ્કળ સુવર્ણ, સોનાનો કિલ્લો, યાની સમૃદ્ધિની કોઈ સીમા નહીં હોય રાવણ પાસે. એનો અર્થ એમ થાય લંકામાં. કોઈ વિદ્વાને શોધી કાઢ્યું છે કે જે શબ્દની પાછળ કા લાગે ત્યાં સોનું બહુ હોય. લંકા પુષ્કળ સોનું, દ્વારિકા પુષ્કળ સોનું, અમેરિકા, આફ્રિકા, જ્યાં જ્યાં કા આવ્યું ત્યાં સુવર્ણ બહુ છે અને ચિંતા બહુ છે. દ્વારિકાને ડુબાડી લેવી પડી, લંકાને સળગાવવી પડી, અને બીજા દેશોને જ્યાં જ્યાં કા લાગે છે ત્યાં બહુ સ્વસ્થતા નથી, શાંતિ નથી. સમૃદ્ધિના શિખર ઉપર આ માણસ બેઠેલો, અને છતાંય એને સંતોષ ન થયો તો એના રાક્ષસી હાથ આકાશ સુધી ફેલાયા. કુબેરનો ધનભંડાર લૂંટી પુષ્પક વિમાનમાં ભરી અને આખી સમૃદ્ધિ લંકામાં લઈ આવ્યા. પાતાળમાં એ માણસ ગયો, અને પાતાળમાં નાગકન્યાઓને લઈને, તમામ નાગકન્યાઓનું અપહરણ કરીને પોતાના શયનખંડમાં જીતી પરી નિજ બાહુબલ, ગોસ્વામીજી કહેતે हैं, તમામ કન્યાઓને બાહુબળથી જીતીને પોતાના શયનખંડમાં રાખે છે. ધરતી ઉપર પોતાના હાથ વિસ્તાર્યા અને ભગવાન શંકરનો કૈલાસ ઊંચો કરી દુનિયાને પોતાના બાહુબળનું પ્રદર્શન કર્યું કે મારામાં આટલી શક્તિ છે, સામર્થ્ય છે. આ રીતે રાવણ ફરવા લાગ્યો જગતમાં. રાવણની 2 વૃત્તિ બહુ ભયંકર દેખાય છે. આમ તો વેદનો વિદ્વાન હતો, સંસ્કૃતનો મોટો કવિ હતો, પંડિત હતો, વ્યાખ્યા બહુ સરસ કરતો હતો, પણ આચરણ શૂન્ય હતો. રાવણના જીવનની મોટામાં મોટી પ્રથમ પકડી શકાય એવી જે પહેલી છે તે બીજાની સંપત્તિ લૂંટવી અને સૌંદર્યનો શિકાર કરવો. જ્યાં સુંદરતા જોઈ આ માણસે હાથ લંબાવ્યો. પછી સંબંધ શું છે, સ્થાન શું છે, સમય શું છે, અને કશું એવો ઉલ્લેખ છે. શંકરના મંદિરમાં રાવણ અભિષેક કરતો હતો. રંભા નામની અપ્સરા પૂજા કરવા આવી. રંભાને જોતા રાવણે અભિષેક એક બાજુ છોડી અને શિવના મંદિરમાં રંભાને બાહુપાશમાં લીધી છે. રંભાની આંખમાં આંસુ આવ્યા. કહ્યું, પિતાજી આપ મને. બોલે, હું તારો પિતા કઈ રીતે? બોલે, તમારા ભાઈ કુબેર, એનો પુત્ર નલ કુબેર, એની સાથે મારી સગાઈ થઈ, હું હોને વાલી આપકી પુત્ર વધુ. રાવણે કહ્યું, હું તો સૌંદર્યનો શિકાર કરનારો માણસ, મને સમય, સંબંધ કે સ્થાનની પરવા નથી. આવું બોલે છે. તો સમાજની અંદર સૌંદર્યનો શિકાર કરે અને બીજાની સંપત્તિને પડાવી લેવાની વૃત્તિ રાખે, એની વ્યાખ્યા આમાં આવે. એ દશાનની પ્રકૃતિનો જીવ ગણાય. પણ પોતાના જીવન પૂરતી જ જો આટલું હોત તો બહુ સમાજ માટે મુશ્કેલી નહોતી. પણ એણે આ પ્રેરણા સમગ્ર સમાજને આપી. રામાયણમાં લખ્યું એના માટે એણે ખાસ સભા ભરી. પોતાના પુત્ર ઇન્દ્રજીતને કહ્યું કે તું સ્વર્ગમાં જઈને દેવતાઓને ત્રાસ આપ, એ મારી સામે સન્મુખ યુદ્ધ કરવા આવતા નથી. ઇન્દ્રજીત દેવતાઓને ત્રાસ આપતા ગયો.
બાકીના માણસોને કહ્યું કે સમાજના એક એક વર્ગમાં તમે પ્રવેશી જાઓ, જ્યાં શાસ્ત્રની વાત થતી હોય ત્યાં વિઘ્ન કરો, જ્યાં યજ્ઞો થતા હોય ત્યાં અટકાવો, ગાયોની કતલ કરો, મહાત્માઓ તપ કરતા હોય એની પાસેથી કર વસૂલ કરો, નદીઓના પાણી લાલ કરો, આશ્રમોમાં આગ ચાપો. દૈવી વિચારધારાનું ખંડન કરી નાખો. પ્રત્યેક વ્યક્તિને આ સૂચના, પોતે પણ ગદા લઈને તૈયાર થયો અને રાવણના બધા માણસો સમાજના એક એક વર્ગમાં વહેંચાઈ ગયા. રાવણને ખબર હશે કે આ પ્રજાને પરવશ કરવી હોય તો ઉપનિષદો ઉપર ઘા કરો. ઉપનિષદોના મંત્રો આ લોકો પાસે છે, ત્યાં સુધી આને જીતી નહીં શકાય. અને તેથી લોકોને એવું શિક્ષણ આપ્યું કે ઉપનિષદોના મંત્રો ઉપર પ્રહાર થયો. યજ્ઞો અટકવા લાગ્યા, ગાયોની કતલ થવા લાગી, મહાત્માઓ મુશ્કેલીમાં મુકાયા, એની પાસેથી રક્તનો કર લેવામાં આવ્યો. અડધો હિન્દુસ્તાન મહાત્મા અને ગાયોના હાડકાથી ભરાવા લાગ્યો. જપ જાગ તપ સાધના ધ્યાન બધું ભાગવા માંડ્યું. વેદ અને શાસ્ત્રની વાતો કરનારને દેશ નિકાલ કરી મૂકે. સમાજની અંદર ચોર, જુગારી, લંપટ, પરધન અને પરદારાને જોનારો સમાજ નિર્માણ થાય. ગોસ્વામીજી લખે છે, સમાજમાં એવા માણસો ઉભા કર્યા, એવી વિચારધારા ફેલાવી આ માણસે કે કોઈ માતાને ન માને, પિતાને ન માને, ગુરુને ન માને, દેવને ન માને. સાધુ સંતોને પકડી પકડી પોતાની સેવા કરાવવા લાગ્યા રાક્ષસ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ સૂત્રોને તોડી નાખ્યા રાવણ. ભગવાન શંકર આ વર્ણન કૈલાસ ઉપરથી કરતા પાર્વતીને કહે કે દેવી, મારા મત પ્રમાણે આ રાક્ષસની વ્યાખ્યા છે. માનહી માતુ માનહી માતુ પિતા નહીં દેવા સાધુ કરવાવગી સેવા સાધુ સન કરવાવગી સેવા. જે સાધુને ન માને, જે માતા પિતાને ન માને, ગુરુને ન માને, ભવાની જેના આવા આચરણ હોય એને તારે રાક્ષસ માનવા. જે માતા પિતાને નહીં માને, પોતાના ગુરુને આચાર્યને નહીં માને, એને તુલસી અસુર કહે છે. માતા પિતાને માનજો. યુવાન ભાઈ બહેનોને તો ખાસ મારી નમ્ર અપીલ કે તમારું જીવન એવું હોવું જોઈએ આ દેશમાં કે તમારા માતા પિતાની આંખમાં તમારું જીવન જોઈને પ્રેમના આંસુ આવે. કોઈના માતા પિતાને પોતાની દીકરી અને પોતાના દીકરાના વર્તનથી સમાજમાં નીચું જોવું પડે એવું વર્તન આ રાષ્ટ્રની બહેન બેટી કે કોઈ ભાઈ ન કરે. માતૃદેવો ભવ, પિતૃદેવો. આરંભ અહીંથી થાય છે આપણી સાધના. આ દેશમાં પુત્ર અને પુત્રીઓની વ્યાખ્યા છે જે મા બાપને સંતોષ આપે. માતા પિતાને સમાજની અંદર માતા પિતાને ન માને, માતા પિતાને સંતોષ ન આપે, એની પાસે રાષ્ટ્ર શું અપેક્ષા રાખે? એની પાસે સમાજ શું અપેક્ષા રાખે? અત્યારે જીવતા હોય ત્યારે ન માને, પછી મૃત્યુ થાય પછી ફૂલ સાઈઝનો ફોટો બનાવે અને દીવાન ખંડમાં પછી આપણે એને ઘરે જઈએ ચા પાણી પીવા એટલે પહેલી ઓળખાણ એ કરાવે કે આ મારા બાપુજી બહુ ભગત, સાદું જીવન, અમને સેવા કરવા દીધી નહીં કે દેવ તે કરી નહીં, જરાય અમારી પાસે સેવા ના કરે. એ બાપુજી ફોટામાં બેઠા બેઠા વિચાર કરે કે આડો કાચ છે એટલે લાચાર છું, નહીતર બહાર નીકળીને તને થપાટ મારવાની ઈચ્છા થાય કે હું તારી પાસે પાણી માંગતો તો પાણી નહોતો આપતો. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા. હવે મારે
પોતાના શિક્ષક, પોતાના આચાર્ય, પોતાના ગુરુ તરફનો પૂજ્ય ભાવ ચૂકશે તો એ અસુર ઓર ક્યાં. આવો સમાજ ટૂંકમાં વધ્યો સમાજની અંદર, અને પરિણામ એ આવ્યું. તુલસીજી કહે કે ધરતી અકળાવા લાગી, નહીતર ધરતી ધ્રુજે નહીં, ધ્રુજવા લાગી. પાપનો વજન વધ્યો, અત્યાચાર, અનીતિ, અપ્રમાણિકતાએ ધરતીને કંપાવી દીધી. ગાયનું રૂપ ધારણ કરી ધરતી ઋષિમુનિઓની પાસે જઈને રડવા લાગી કે 18 ભાર વનસ્પતિ, આટલો મોટો સમુદ્ર અને આટલા પર્વતોને હું મારા શરીર ઉપર ધારણ કરું, મને એનો વજન નથી લાગતો જેટલો આ પાપીઓનો વજન લાગે. હવે કંઈક કરો. ઋષિઓ કહે, ધરતી, અમે મહાત્માઓ, અમારું ચિંતન મનન પણ અટકી ગયું છે રાવણના ત્રાસથી. ક્રિયા તો ક્યાંથી કરી શકીએ, ચિંતન પણ શક્ય નથી. હવે તો આપણે દેવતાઓ પાસે જઈએ અને દેવતાઓ કંઈક કરે. પ્રથમ ધરતી કાપી, પછી ઋષિમુનિઓ ધ્રુજે. ધરતીનું એક નામ સંસ્કૃતમાં છે ક્ષમા. ક્ષમા એટલે ધરતી. સમાજની સમગ્ર ક્ષમા જ્યારે ખળભળી ઉઠે ત્યારે ઈશ્વરને અવતાર લેવા માટેનું એક કદમ તૈયાર કરવું પડે છે. જ્યારે સમગ્ર સમાજની ક્ષમા, નહીતર ક્ષમા એ ધરતી છે, એ ન ધ્રુજે. એવી ખૂંદી રે ખમે માતા જોને પૃથ્વી, અને ઓલે વાઢી રે ખમે જોને વનરાય. અરે ખૂંદી રે ખમે માતા જોને પૃથ્વી, રે ખમે જોને વનરાય. એવા અઠાણા વચન અમારા સંતો સગે, અને ઝરણા સમો નહીં જા. એવા ગુરુજી મળે તો તાળા મારાવું ગળે. ઊંચી મારા ગુરુજીને હાથ, ઊંચી મારા ગુરુજીને હાથ. એવા ગુરુજી મળે તો તાળાવું ગળે. સાધુ ચરિત લોકોનું ચિંતન મનન અટકી પડે ત્યારે ઈશ્વરને અવતાર લેવા બીજું પગલું ભરવું. ત્રીજું, દેવતાઓ પાસે ગયા. દેવતાઓએ કહ્યું, અમારાથી કંઈ થઈ શકે એમ નથી. રાવણના ત્રાસથી અમે મેરુ પર્વતની ગુફામાં સંતાઈને બેઠા છીએ, આમાં અમારાથી કશુંય થતું નથી. દેવતાઓ એટલે પુણ્ય, સત્કાર્યનો સમૂહ. સમાજનું પુણ્ય પણ ખળભળે ત્યારે ઈશ્વરને ત્રીજું પગલું ભરવું પડે. દેવતાઓ પુણ્ય, ક્ષમા અને ચિંતન મનન આ બધું એકત્રિત થયું ગયા બ્રહ્મા પાસે. પિતામહ બ્રહ્માને ફરિયાદ કરી, તમે વરદાનો અપાયા છે અને આ રાવણે આટલો જુલમ કર્યો, હવે આમાં કઈ. બ્રહ્માએ કહ્યું, કોઈ તપ કરે એટલે મારે ફળ આપવું પડે. મને એવી ખબર નહોતી કે આનો દુરુપયોગ કરશે. દિવાસળીની પેટી મેં મંદિરના દેવની આરતીનો દીપ પ્રગટાવવા માટે આપી હતી, મંદિર સળગાવવા માટે નહોતી આપી. આણે મંદિર સળગાવ્યું છે. તો હવે કરવું શું પિતામહ? ધરતી કાંપે છે, ઋષિઓ ધ્રુજે, દેવતાઓ. બ્રહ્માએ કહ્યું, આપણે પુરુષાર્થ કરી લીધો, જ્યાં સુધી આપણે જવાય ત્યાં સુધી આપણે પહોંચી શક્યા. હવે તો એક જ ઉપાય છે, તમે હું આપણે બધા મળી અને ઈશ્વરની પ્રાર્થના કરીએ. હવે પ્રાર્થના બચી છે, અને પ્રભુ જો આનો કોઈ રસ્તો આપે તો જ આનો ઉકેલ આવે. રાવણનો જુલમ હું જાણું છું. પ્રાર્થના કરીએ.
ભગવાન શંકર કથા કહેતા કહેતા કહે છે, પાર્વતી એ વખતે હું પણ બ્રહ્મલોકમાં હાજર હતો, આ મારી રૂબરૂમાં ચર્ચા થઈ, એમ શિવજી બોલ્યા છે. હા, બ્રહ્માજીની વાત બધાને સ્વીકાર્ય બની કે પ્રાર્થના એક જ ઉપાય છે હવે, અને અહીંયા જ પ્રાર્થના કરીએ. પણ બ્રહ્માએ દેવતાઓને પ્રશ્ન પૂછ્યો કે પ્રાર્થના તો કરીએ, પણ ભગવાન ક્યાં હશે? કોઈ કહે ક્ષીરસાગરમાં, કોઈ કહે સાકેતમાં, કોઈ કહે ગોલોકમાં, કોઈ કહે પાતાળમાં, કોઈ કહે વ્યોમમાં. બધા દેવતાઓના જુદા જુદા અભિપ્રાય. ભગવાન શંકરજીને બ્રહ્માએ પૂછ્યું છે કે તમારો શું મત છે, ભગવાન ક્યાં હશે? કહ્યું મહારાજ મને દેવતાઓની દયા આવે છે, આ બધા કહે ભગવાન અહીં અહીં. હું તો એટલું જ પૂછું છું કે ભગવાન ક્યાં નહીં? એ તો હર જગ્યા પર, દરેક જગ્યાએ મોજૂદ છે. અહીંયા પ્રાર્થના કરીએ તો અહીંયા પ્રગટ છે. जाहिद शराब पीने दे मस्जिद में बैठ कर. शराबी मस्जिद में शराब पी रहा था और मौलवी ने आकर मना कर दी कि यहाँ पाक जगह में नापाक काम करना मना है. शराबी ने कहा मौलवी साहब आधी पी चुका हूं, पूरी कर लेने दो. बोले नहीं, यहाँ नहीं पीना चाहिए, यहाँ मालिक का दरबार है, यहाँ भगवान बसते हैं. तो शराबी ने शेर कह दिया, जाहिद शराब पीने दे मस्जिद में बैठ कर, वरना ऐसी जगह बता दे कि जहां खुदा न हो. तो ये भी जगह हो तो बताओ. मौलवी कीधु पी नाख. भगवान क्या નથી? એક જગ્યાએ હોત ને તો ઈશ્વરને ગોતવો બહુ સહેલો થઈ જાત. મોટી મુશ્કેલી જ આવી છે કે વ્યાપક છે એટલે પકડાતો નથી. નક્કી હોત કે અયોધ્યામાં છે તો પૂરું થઈ જાત કામ, મથુરામાં છે તો પૂરું થઈ જાત, અહીંયા છે તો પૂરું. પણ એ વ્યાપક છે એટલા માટે મુશ્કેલી છે. એક જગહ પર હોતા તો પકડ लिया जाता. પણ શિવજી કહેતે हरि व्यापक, शिवजी के शब्द है हरि व्यापक. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. प्रेम ते प्रगट कोई नहीं जाना. प्रेम ते प्रगट कोई नहीं जाना. प्रेम ते प्रगट प्रेम ते शिव कहते हैं हरि व्यापक सर्वत्र समाना. हरि व्यापक सर्वत्र समाना. प्रेम ते प्रकट प्रेम ते प्रकट प्रेम ते प्रकट बहुत अच्छी बात कही है इस चौपाई में. भगवान व्यापक છે એટલું જ નહીં, સમાન રૂપે વ્યાપક છે. અહીં આટલો ને અહીં આટલો એમ નહીં, સમાન રૂપ. એ તો મારી ને તમારી કક્ષા પ્રમાણે એની અનુભૂતિ વધઘટ હોય, પણ એની જે સ્થિતિ એ તો સમાન રૂપ છે.
ઈશ્વરને સરખાવવા કોની સાથે એક મોટી મુશ્કેલી છે, પણ કોશિશ જરૂર કરી શકાય કે વિદ્યુત શક્તિ સાથે સરખાવ. પાવર હાઉસ માંથી આવતો શક્તિ સમાન રીતે જઈ રહી છે, પણ એનાથી ફ્રીજની અંદર અમુક રીતનો ઉપયોગ થાય, પંખામાં અમુક રીતનો ઉપયોગ થાય, 100ના બલ્બમાં અમુક રીતનો ઉપયોગ થાય, 60ના બલ્બમાં અમુક રીતનો ઉપયોગ થાય. ડીમ હોય તો એ બલ્બ ઉપર આધાર છે. સમાજની અંદર અમુક ગોળા એવા થયા કે મરકુરી હતા, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, સ્વામી શિવાનંદજી, જબરદસ્ત પ્રકાશ. બાકી આવતો તો સરખો જ પ્રકાશ. અમુક માણસો 60ના બલ્બ હશે, કોઈ 100ના હશે. આપણે કેટલામાં છીએ ખબર નહીં, પણ 40ના હોઈએ કે આપણે 25ના હોઈએ, પછી 0 ખબર નહીં. પણ પ્રવાહ જે આવે છે એમાં કઈ પ્રવાહનો કોઈ દોષ નથી કે આને આટલું આપવું, આને આટલું આપવું. એ મારી તમારી કક્ષા પર નિર્ભર છે. બાકી વિદ્યુત શક્તિ સમાન आती है, जहां से पैदा, जहां से उसको पसार की गई, जहां से उसको चलाई गई. तो ईश्वर समान रूपे व्यापक है, पर प्रेम से प्रकट हो ही नहीं जाना. बल्ब બંધ છે, સ્વિચ દબાવીએ તો પ્રકાશ થાય, નહીતર છે ખરો એમાં પ્રકાશ.